કાલાવડમાં સરકારી કચેરી અને શહેરની ગલીઓમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। ત્યારે નગરપાલિકા દ્વારા શહેરમાં સફાઈ કામગીરી સારી રીતે ન કરતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। કાલાવડના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે। વરસાદની સિઝન ચાલે છે ત્યારે કચરામાં વરસાદી પાણી પડવાથી રોગચાળો ફેલાવાની શક્યતા વધી જાય છે। તેમજ હાલ હોસ્પિટલમાં લોકો કોલેરા, તાવ, શરદી સહિતની બીમારીના કેસો વધી રહ્યા છે। ત્યારે લોકો દ્વારા આ કચરાનો નિકાલ કરવાની તેમજ સાફ સફાઈના કામ પર ધ્યાન દોરવાની સ્થાનિકોએ માંગણી કરી છે। જે કાલાવડ શહેરમાં વોર્ડ નંબર 3માં કચરા ઢગલા પડ્યા છે। કાલાવડ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં આ કોઈ કચરાનો નિકાલ આવતો નથી અને અત્યારે વરસાદી માહોલ છે, ગટરો સાફ કરવા આવે છે તો ક્યારેક ગટરો લેવા કોઈ નથી આવતા, કચરા ભરવાવાળા આવે તો કચરા ઢગલા લેવાવાળા કોઈ નથી આવતા। એટલો બધો કચરો પડ્યો છે કાલાવડ શહેરની અંદર કે અત્યારે વરસાદી માહોલ છે અને રોગચાળો પણ ભયંકર રીતે ફેલાય છે। તો આ શું નગરપાલિકા કાલાવડના જનતાને મરવા મજબૂર કરવા માટે આ કોઈ કાર્યવાહી કરતા નથી કે શું?